કેમ છો યુટ્યુબ ફેમિલી? તમે બધા મજામાં જ હશો. તો આજે તમારા માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવ્યા છીએ, જે હરિરામ બાપા અથવા ગોદડિયા બાપાના આશ્રમ તરીકે ઓળખાય છે, જે બાઢડા ગામે આવેલો છે. તો ચાલો આપણે આજે તેમના આશ્રમની મુલાકાત લઈએ. તો જો આશ્રમની અંદર પ્રવેશતા જ તે આપણને જોવા બિલ્લીના વૃક્ષના દર્શન થાય છે, અને બિલ્લીના વૃક્ષની નીચે ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવેલ છે. તો આ મુખ્ય મંદિર છે. તો ચાલો આપણે મંદિરની અંદર જઈ અને સંત મહાત્માના દર્શન કરીએ, હરિરામ બાપાના. જો આ મંદિરની અંદર કાંક આવું છે દ્રશ્ય, અને આ છે ધૂણો, જુઓ તમે. અને ધૂણાની બાજુમાં જ તે સંત મહાત્માની છબીઓ મેકવામાં આવેલી છે. તો જુઓ તમે, બધા એના નામ નીચે લખેલા છે, તો તમે સ્કીપ કરીને વાંચી શકો છો. અને આ છે ગુદડિયા બાપુ. તો તમે જુઓ, જેને હરિરામ બાપુ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો હરિરામ બાપુની મૂર્તિની બાજુમાં જ ત્યાં અનેક બીજી સાધુ સંતોની મૂર્તિઓ રાખવામાં આવેલ છે, જેમાં કૃષ્ણકુમાર સિંહજી ભાવનગરના મહારાજાની પણ મૂર્તિ છે. આ તે સમયના બધા કબાટ ને તિજોરીઓ ને એવું છે, નગારું. તો જુઓ તમે આ ફોટા જોઈ શકો છો. તો આ મંદિરની બાજુમાં જ બીજું મંદિર છે, ત્યાં જુઓ આરસનું બનાવેલું છે. તો અહીંયા નાના નાના મંદિરો બનાવી અને સંત મહાત્માઓ જે સમયાંતરે થતા ગયા તેમની ફોટા અહીંયા મેકવામાં આવેલ છે. જુઓ તમે બધા આ મંદિરની અંદર તમે બધાના નામ વાંચી શકો છો. તો જો આ બાજુ પણ નાના નાના મંદિર બનાવી આરસના, અને તેમાં મૂર્તિ મેકવામાં આવેલ છે. ફોટા છે, જુઓ તમે આ બધા સાધુમાં. આ ભોળાનાથના ફોટો છે, હનુમાન દાદાના ફોટા છે. તમે જુઓ અહીંયા પણ ધૂણો આવેલ છે બાજુના મંદિરમાં. અને અહીંયા તમે જુઓ મંદિરની બાજુમાં જ બીજું આરસ પાણાનું મંદિર બનાવેલું છે. તો જુઓ તમે અહીંયા નામ વાંચી શકો છો. આ બધા પ્રેમદાસજી. અને આ આરસ પાણાનું બીજું સરસ મજાનું મંદિર બનાવેલું છે. આપણે તે મંદિર પણ જોઈએ. જો આ મંદિરની અંદર જુઓ તમે, ગુદડિયા બાપુની મૂર્તિ મેકવામાં આવેલ છે. તમે જોઈ શકો છો, તેમના દર્શન કરી લો તમે બધા. અને આ મંદિરની બાજુમાં નાના મંદિરમાં ગણપતિ દાદાની મૂર્તિ, એ બાજુ આ બાજુ હનુમાનજી મહારાજની મૂર્તિ મેકવામાં આવેલી છે. જુઓ તમે આખું સરસ મજાનું આરસ પાણાનું બનાવેલું મંદિર છે. અને આ મંદિરની બહાર જ તે જો અહીંયા તુલસીમાનો ક્યારો છે સરસ મજાનો. આ જો આ મંદિર હતું આપણે જે ગુદડિયા બાપુના દર્શન કર્યા, તે મંદિર ઘટા ટોપ વડલાની નીચે આવેલું છે. અને આ મંદિરની બહાર તમે જુઓ, વડલા નીચે પાણી પીવાનું પ્રોપ પણ છે. અને આ સમયાંતરે સાધુ મહાત્મા જે સમાધિ લીધી તેમની સમાધિઓ સામે છે. પાણી પીવાની પણ વ્યવસ્થા છે, જો ઠંડા પાણીની. આ મંદિર પરિસર છે, જો સામે દેખાય તે જૂનું આશ્રમ છે. આપણે ત્યાં પણ જવાનું છે. જુઓ તમે વડ નીચે મંદિર બનાવવામાં આવેલ છે. અને આપણે અહીંયા આવવાની વાત કરીએ તો જુઓ સામે તમે આ મહુવા સાવરકુંડલા હાઈવે છે. હાઈવેને અડીને જ તે જુઓ આ મંદિર આવેલું છે. અને આ બાજુમાં રેલવે ફાટક છે. રેલવે ફાટક ને હાવ નજીક જ ત્યાં મંદિર છે. તો જો આ જૂનું મંદિર છે, તે સમયનું. જો આ નળિયાનું બનાવેલું. તો જોઈ શકો છો તમે આ મંદિર. જો આ તે સમયના જૂનવાણી ફોટા છે. આ ગોદડિયા બાપાની જો અહીંયા બધા સાધુ સંતો અહીંયા બેસે તે જગ્યા છે, ગાદી.
તો આ તેમના ફોટા જોઈ શકો છો બાળપણના. જુઓ તમે આ જુઓ તમે હરિરામ બાપુ ગોદડિયા બાપુનો તમે ફોટો જોઈ શકો છો. જુઓ આ બધા હનુમાનજી મહારાજના ફોટા છે. પ્રેમદાસ બાપાના ફોટા તમે જોઈ શકો છો અહીંયા. તો જો આ ઉપર કાંક આવું સ્ટ્રક્ચર છે આ મકાનનું. અને આ મંદિરની બાજુમાં જ હનુમાનજી મહારાજનું બીજું મંદિર આવેલ છે. તો ચાલો આપણે તેમના પણ દર્શન કરીએ. જય હનુમાનજી મહારાજ. સરસ મજાનો આરણ પહાડ બનાવેલો